આ તરફ બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલમાંથી તબીબી જગતને શરમાવે તેવી ઘોર બેદરકારી સામે આવી। દર્દીને ચઢાવી દીધી એક્સપાયરી ડેટવાળી બોટલ। દાંતાની સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે ચાલી રહી હોય તેમ સારવાર માટે આવેલી એક મહિલા દર્દીને ગંભીર રોગના ખાડામાં ધકેલી દેવાઈ। ખાનગી હોસ્પિટલો બંધ હોવાથી આ મહિલા સરકારી હોસ્પિટલના ભરોસે આવી, પરંતુ ફરજ પરના સ્ટાફે તારીખ જોયા વગર જ 5 મેની એક્સપાયરી ડેટવાળી ગ્લુકોઝ બોટલ દર્દીને ચડાવી દીધી। મહિલાના શરીરમાં ભયંકર રિએક્શન આવ્યું અને હાથ પગમાં સોજા ચડી ગયા। પરિવારજનોની નજર બોટલ પર પડતા જ હોબાળો મચ્યો। એ બોટલ જે ચડાઈ એ બોટલ એક્સપાયર ડેટની એમને ચડાઈ અને એની અંદર ઇન્જેક્શન નાખેલા હતા। અડધા ઇન્જેક્શન અડધી બોટલ પૂરી થયા પછી આ તો ખબર પડી એમને પગે હાથે હોજા ચડવા પડ્યા। ત્યારે આજ કાલોની અમારા વાઈફને કંઈ થઈ ગયું હોત તો અમારે કોને શું કરવાનું? આટલી બધી બેદરકારી સિવિલની અંદર આ તો ઠીક છે, શું છે ગરીબ પ્રજા આવે એમની જોડે આપતું થાય। આ તો ઠીક, અમે બધા ભણેલા ગણા હોશિયાર અને એક્સપિરિયન્સ જોઈ લીધી। આશ્ચર્યની વાત એ છે કે પાપ છાપરે ચડીને પોકારતા જ ફરજ પરની નર્સ અડધો કલાક સુધી ગાયબ થઈ। હોસ્પિટલમાં કોઈ જવાબદાર ડોક્ટર પણ હાજર ન હોવાના પરિવારે આક્ષેપ કર્યો। આખરે હોસ્પિટલ પ્રશાસને ઘૂંટણ ટેકવ્યા અને સુપ્રિન્ટેન્ડન્ટે સ્વીકાર્યું કે સ્ટોકમાં એક એક્સપાયરી ડેટવાળો પીસ રહી ગયો હતો। હાલ જવાબદાર ડોક્ટર અને નર્સ સામે કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો મંગાવ્યો છે। उसका हम लोग अभी चर्चा करेंगे, कल खुलासा ले लेंगे, जिसकी भी बेदरकारी हो उसके एकदम खुलासा ले लेंगे। પરંતુ સવાલ એ થાય છે કે જો દર્દીનો જીવ ચાલ્યો ગયો હોત તો આ ખુલાસા કોના કામના હોત?